રુચિને લઈને હું જસ્ટ આવ્યો છું અને રુચિ શું કરે છે જુઓ તમે. આ જુઓ ત્યાં રહેવા ત્યાં ગઈ છે પણ આ ઘરનું બી બધું સાચવવાનું હોય. શાકભાજી ને બધું ભરી દઉં ને એટલે પછી બહુ વાંધો ના આવે. રોજ કલાક કલાક થોડું અહીંયાનું કામ શોર્ટ થઈ જાય. અને મને વ્યાન જોડે રમવાનો બી મોકો મળી ગયો. મજા કરીએ છીએ. આરવી પણ આવી છે. હા આરવી, જમવાનું પચી ગયું કાલના રાતનું? અનલિમિટેડ વધારે તો નતું ખાધું ને? હા બટ ડુચ્ચીને ભર્યું હોય પેટમાં વોમિટ બી થાય નાના બાળકોને, એટલે મારે પૂછવું પડે ભાઈ આરવીને. કાલે બા હતા એના જોડે. કાલે બા હતા. હા જોડે હતા એટલે એને બાપનું જ ખાવું પડે એવી સિચ્યુએશન હતી. મંજુ બા હોય તો કઈ પીપુડી વાગે નહીં આરવીને. કોઈનું ના ચાલે. કોઈનું ના ચાલે. યસ રાઈટ છે. અને અત્યારે શું છે ખબર છે ગાઈઝ? આમને લઈએ લો, અંકલ એમ કહે છે કે આમને લો. ભાઈ આ અંકલ છે હમણાં દરરોજ શાકભાજી ખવડાવે છે સારા. અને ભાઈ વ્યાનને ઓળખાણ પડશે ને મોટો થશે એટલે કે આપણા ઘરમાં આમનું શાકભાજી આવતું હતું. વ્યાન મોટો થશે એટલે જોશે. અહીંયા જ હશે. કાકા તો અહીંયા જ હશે ને કે જતા રહેવાના કાકા? કાકા રોજની ડેસ્ટિનેશન અહીંયા જ છે. સો ગાઈઝ આજે કેમ અહીંયા આગળ રુચિ આવી છે તમને ખ્યાલ આવે તો કહું, ઘરનું આટલું બધું કામ તો છે જ અને પ્લસ જોડે જોડે પેલા 3D ઇમ્પ્રેશન જે વ્યાનના લઈ ગયા હતા એ બી આપવા આવે છે. સો ફ્રેમ આખી ડિલિવર્ડ કરવા આવે છે. સો અમે લોકો રિસીવ કરશું અને આખો એક્સપિરિયન્સ તમારી જોડે બી હું આમાં વ્લોગમાં આગળ બતાવીશ. અને મેં એમને કીધું હતું કે મને પિક્ચર શેર કરો ને કેવી બની છે, પણ એમને મને ના પાડી. મને કેવું તમને લાઈવ જ બતાવીશ, તમને બહુ જ ગમશે. સરપ્રાઈઝ રાખી છે એને બી. સો સરપ્રાઈઝ છે. આપણે ડિઝાઇન આવી ટાઈપની જોઈએ છે એવું આપણે રેફરન્સ આપ્યું હતું, બટ હવે ફ્રેમ આખી બનાવીને કેવી આવે છે આપણી માટે તો સરપ્રાઈઝ જ છે. સો જોઈએ એવું બતાવશે હમણાં. કેવી છે અને અમે રેડી થઈ ગયા છે જોવા માટે. યસ આવી છે આજે તો સ્પેશિયલી કરતા હતા અને આ લોકો આવી ગયા છે. અને હવે મજા કરીશું થોડીક વારમાં. આપણે જોઈએ શું લે છે અને મજા આવવાની છે. જોઈને શોક થઈ ગયા. વ્યાન તમારી જ રાહ જુએ છે. યસ મજા આવશે હવે. સરપ્રાઈઝ નીકાળશે હમણાં. ઓ બાપરે બાપ. યસ ભાષા બોલતા હતા ને એ મેડમ જ્યાં, અને એમનું બોલી સાંભળીને મને બહુ જ મજા આવે છે. એવું કહે છે કે કાઠિયાવાડના ને કાઠિયાવાડના છે. સો મને કાઠિયાવાડી લેંગ્વેજ બહુ બધી ગમે છે. સો એ બોલે એટલે મને એવું જ લાગે મને મારા ફેસ ઉપર હસવું જ આવ્યા કરે. અને મેં એવું સાંભળ્યું છે કે કાઠિયાવાડના લોકો જમવાનું બી બહુ જોરદાર બનાવે. પણ હવે જમવાનું તો આપણે એમને નહીં કહી શકીએ. સો આપણે એમને બોલવાનું કહી શકીશું. તો હમણાં બોલશે ને આપણે બધા સાંભળીશું. જો આ શું કીધું તમે એકવાર ફરી બોલો. હા બધા એમને જ ફરતા હોય છે. આટલી સરસ સ્કિન છે ભાઈ, શું જોઈએ તમારે? અચ્છા એકવાર નણંદને લઈને આવ્યા ને એકવાર ભાભીને લઈને આવ્યા. ભાભી બોલવાનું રાખજો. હા ભાભી શર્માવાનું નહીં ચાલે. તમારું નામ તો બોલો. ચારવી ને જાનવી 2 જણા છે કાઠિયાવાડના. અને આમાં આપણને મજા કરાવશે થોડીક વારમાં. શું ફટાણા? આજે એક ફટાણું થઈ જાય. આટલું બધું શું શરમાવાનું યાર? ગર્લ્સને આવડતું હોય ગાવાનું, એન્જોય કરવાનું યાર. જેને ગમે સાંભળે, ના ગમે સ્વાઈપ કરી દે. અને આ મસ્ત છોકરી છે આયુષના ત્યાં. એનું નામ મને પાકું નથી ખબર. શું નામ છે બેટા તારું? તનિષા છે. તનિષા આજે રીલ બનાવવામાં હેલ્પ કરશે અને અમને લોકોને એક બેકબોન તરીકે સપોર્ટ કરવાની છે. સો યુ આર રેડી? યસ. સો આ બધા જે લાયા છે ને, શું કહેવાય એને, ફ્રેમ લાયા છે. સો એનું રીલ બનાવવાનું છે. જાનવી છે ને એની સ્ટોરી અમે જોતા આવીએ છીએ. એ ફરવાનું વધારે હોય છે. એ અમારું ગામડું છે. અમે જે હમણાં ગયા હતા એ અમારું ગામડું છે. બરાબર. હા ચોક્કસ અમે ત્યાં આવીશું. ત્યાં તમે જે એક ઝરણું બતાવ્યું હતું ત્યાં કૂદવા બી આવીશું. અચ્છા મજા આવે. વહેતું પાણી હોય એટલે શુદ્ધ જ હોય. અને આ બેને આપણે કીધું તો જો આ તો ફટાણું મોઢે કરવા બેસી ગયા. લગ્નને કેટલા વર્ષ થયા? 2 વર્ષમાં તો તમે તમારા હસબન્ડને કંટ્રોલ કરી નાખ્યો હોય. પછી તમારે શેનું શરમાવાનું?
એવું નહીં ઈ જે બોલે છે ને હા. તમને લાગે એટલી સ્પીડમાં બોલે તમે નહીં સાંભળી તો શકો આ તમારા ફ્રેન્ડ હતા પહેલેથી? ફ્રેન્ડ મારો જે ફ્રેન્ડ છે ને એ કઝિન સિસ્ટર છે અચ્છા. અને મારો રિયલ બ્રધર એટલે લવ મેરેજ છે? શું કહું હવે આમાં એવું થોડું ઘણું એવું એટલે અંદર ટાંકો પીડાયો છે. અરેન્જ વિથ લવ અરેન્જ વિથ લવ. આ નવું અત્યારે નવા જનરેશનમાં ગઈ આવું જ જોવા મળે છે આપણને. ભલે મતલબ બહુ નવું જનરેશન નથી, થોડુંક મેચ્યોર્ડ છે, બટ અંદર એકબીજાના ઓળખીતાઓમાં લગ્ન કરવાની અત્યારે ટેન્ડન્સી વધી ગઈ છે. સો આવા કિસ્સાઓ છે કંઈ બોલતા નથી, પણ હમણાં બોલક ના કરશું થોડીક વારમાં. આવું ના ચાલે યાર. તમારા ભાભી કેટલું બધું બોલે છે, તમે કંઈ બોલતા જ નથી. ભાભી કેવા નણંદ કેવા ખબર? એકચ્યુઅલી મારે ને આયુષી કેવું છે એના જેવું છે. હા, પહેલા રુચિ બી બહુ શરમાતી તમે હતી. બોલો કે આયુષી બોલે આયુષી વધારે બોલી અમારા શકે. એ દીદીને વધારે બોલે એટલે હું બોલી શકું, ભળી જાઉં વધારે બધાની સાથે, પણ બોલવાનું અને જય અને આયુષી બે એક્સ્ટ્રોવર્ટ. તમે છે ને હું કોઈ બીની સાથે અડધો કલાક વાત- બંધ કરશો ને પણ તમે બોલવાનું બંધ નહીં રાખો એવું થશે અચ્છા. કેમેરાથી આમ કોન્શિયસ છે camera ચલો આપણામાં થોડાક વખાણ કરી દઈએ. વાળ જોરદાર ઓળાયા છે. તમારી પાથી કમ્પ્લીટ છે, વચ્ચે સીધો હાઈવે. કોઈ નહીં બોલું કેવું. પણ તમારે જરૂર નથી, પણ અમારે કરવા હોય તો અમારે તમારે બોલો એ સાંભળવું છે, તો અમે તમને બોલાવીએ તો ખરા ને ગમે તેમ કરીને. હા, વ્યાન બોલાવશે હવે, હે ને? યસ. તમે કેમ તમારી daughter-ને લઈને ના આયા? અરે ઘરે જ હતી પણ મારે એક બીજી ઇમ્પ્રેશન લેવા જવાની હતી એટલે તો લઈ આવવાનું અરે ને. એ તો તોફાન કરે મેં તમને લાસ્ટ બ્લોગમાં કીધું હતું એમાં ડૉક્ટર છે, અને એમના જોડે જે દીદી આવ્યા હતા લાસ્ટ ટાઈમ એ બી ડૉક્ટર છે. હા, dentist. સો આ બધા ડેન્ટિસ્ટોનું કામ છે, ખતરનાક વસ્તુ. Yes. સો હવે આજે ફ્રેમ લઈને આવ્યા છે, હવે આપણે એને રિવીલ કરીશું હા, reveal થોડીક જ વારમાં. યસ. Surprise છે અમારી માટે બી. આરવી, તું એક્સાઇટેડ છે બેટા જોવા માટે? વ્યાનની frame જોવા. હા, આરવી સ્પેશિયલ જોવા માટે આવી છે નહીં? તો આજે Yes. karate classes ના ગઈ. કરાટે ના ગઈ. એને બા કે karate તો જોવું પડે કે ના આજે હું નહીં જોઉં, કે તમે ગમે તેટલું કહેશો તોય હું નહીં જોઉં. આજે એવું હું છે. વ્યાનું જોડે જ જઈશ. અને તમે સ્પેશિયલી કેમ આવ્યા છો? દીદીને company આપવા આવ્યા છે. કંપની હરી ફરીને ફ્રેમ એમની બાજુ, મારો કેમેરા એમની બાજુ જતો રહે છે, કારણ કે મારા કેમેરાને એવું છે કે જે ઓછું બોલતા હોય એમને વધારે કેપ્ચર કરવાનું, એટલે આવું થાય છે. તો ચલો ગાઈઝ આપણે જોઈએ હવે. Yes, yes. ફાઇનલી ફ્રેમ જોઈ લો તમે બધા, એકદમ સુપર બનાવી છે. 2 સ્મોલ લેગ્સ ને હેન્ડ્સ છે, ઓરિજિનલ ફ્લાવર છે, અને મેઇન વસ્તુ તમે જુઓ શું લખ્યું છે, વી એન્ડ વ્યાન, Yes. અને અંદર નામ છે વ્યાન પટેલ 28/1/2026. અને કોના માટે છે આ ફ્રેમ? વ્યાન. વ્યાન માટે છે. અને આટલી બ્યુટીફુલ વસ્તુ બનાવી આપવા પાછળ હાથ કોનો છે બધાને જાણવું છે ગાઈસ? Yes. મારો વિશ્વાસ આ- તમારો હાથ છે, સાચું આ બોલો. જાનવી છે, જાનવી એન્ડ ટીમ, એનું આખું પેજ છે. હું તમને યુટ્યુબ સોરી ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ ને, એટલે કોલેબોરેશનમાં લેવાનો છું એમને. સુપર ડેડિકેશન છે, જાતે આવે છે, જાતે કરે છે. અને વધારે બોલીશ તો તમને એવું લાગશે કે વધારે વખાણ કરું છું, પણ કામ કરેલે જોઈ લેજો કે કેવું કરે છે. આનું હું તમને જીતું જાગતું ઉદાહરણ આપું છું કે કેવું લાગે છે આવી guys. frame, મેં પહેલી વખત જોઈ છે કોઈ બનાવેલી. બહુ જ બ્યુટીફુલ ફ્રેમ છે. અને આ એમના ભાભી છે, જે ખાલી સલાહ આપે છે, કંઈ બોલતા નથી, અને બહુ ફોનની અંદર બિઝી છે. અને બહુ જ ગમી મને આ ફ્રેમ, બહુ જ. સો જાનવી, તમને થેન્ક યુ સો મચ. Yes. થેન્ક યુ બહુ જ મજા આવી ગઈ અમને. થેન્ક યુ યાર અને તમારી નણંદ હતા ને તમારી જોડે, યસ તો તમારા નણંદને કહેજો એમને બી થેન્ક યુ સો મચ છે. હા અને કોઈના બી દાંત બાત તૂટી ગયા હોય આવજો તો આમના જોડે જવાનું, ડેન્ટિસ્ટ ડેન્ટિસ્ટ ઇઝ આર્ટિસ્ટ ડેન્ટિસ્ટ ઇઝ આર્ટિસ્ટ. હા, એટલે ભાઈ મને તો સ્પેલિંગ બી નથી આવડતું, આ બધી વસ્તુ બોલે છે એના. પણ મને એટલી ખબર પડે છે કે આ જે ફ્રેમ બનાવી છે ને ગાઈસ, એ અહીંયા દિવાલ ઉપર આપણે મૂકીશું આ 2-4 દિવસમાં, અને તમને બતાવીશું. સો આ દિવાલ જે ખાલી ખાલી લાગતી હતી એ ભરાઈ એ જશે. ભરાઈ ગઈ છે, વ્યાનથી ભરાઈ જશે. વ્યાનથી ભરાઈ જશે. હા. કાઠિયાવાડી કંઈક બોલો ને તમારી જોડે, કંઈક શું બોલું? ભારે ભારે શબ્દ એક બે. પેલા બોલ્યા હતા ને, જબરદસ્ત બોલ્યા હતા. ફરારી કે હરારી શું કઈ બરાડી. બરાડી પણ થઈ બરાડી. ગઈ હા, થઈ ગયું, seriously, થઈ એ ગયું. બોલીને ગયા હતા ને એવું જ થઈ ગયું. એવું થઈ ગયું. એ જ્યારે કાસ્ટિંગ લઈને ગયા હતા, અને હવે આ જે ફ્રેમનું રિઝલ્ટ આવ્યું છે, એટલા મીનવાઇલ જે સ્પેનમાં જે વ્યાનના તોફાન વધી ગયા છે, હવે એવું થાય છે કે સાચું એ ભરાડી જ થઈ ગયો છે. બહુ જ મજા આવી ગઈ તમારી સાથે. મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ અમારી મેમરીઝ ક્રિએટ કરી આપવા માટે. યસ. થેન્ક યુ. વ્યાનને બી મજા આવી ગઈ છે એમની સાથે. આ બેનને તો કંઈ ઇન્ટરેસ્ટ જ નથી આપણામાં, આપણે એમને નહીં લઈએ. તમે એમને હેરાન ના કરશો જય. હેરાન કરતો 2 રોટલી વધારે ખાજો. આમ બી કાઠિયાવાડી છે એટલે રોટલી નહીં, પણ શું બનાવતા હશો તમે? રોટલી.
બધું બનાવે છે ભાઈ. બસ ખાલી ખાઈને બોલાતું નથી મોઢામાં. વડાપાઉં ખાવ તો બહુ સરસ actually. વડાપાઉં બને છે અમારે. તમે બધું કહો છો કે આમ ખાજો તો સારું ને પેલું ખાજો તો પછી મોઢામાંથી બોલે તો એમ કેવું પડે ને કે તમે આવજો જમવા માટે. તમે આવજો ને જમવા માટે. હા હવે બોલ્યા અમે તમારા મોઢામાં હાથ નાખીને બોલાવડો ત્યારે બોલ્યા. અમે કાઠિયાવાડી ખવડાવવામાં પાછા ન પડીએ. એગ્રી એ વાતમાં માન. એ વાત 100% આગતા સ્વાગતા કરવામાં અને ખવડાવવામાં અને કશું બાકી હોય તો બોલી દેવામાં બિલકુલ પાછા ના પડે. 100% અમારા ભાભી મારી મમ્મી કાઠિયાવાડી છે. હા. એમના ત્યાં જમવા જઈએ મોરબી ને રાજકોટ સાઈડ મારા મામા ને એમના ત્યાં ઓ બાપરે પેટ ફાડી નાખે એટલું ખવડાવે. એ તો હું તો જતો જ નથી. એટલું ખવડાવે. માંડ માંડ મારું પેટ ઓછું થયું છે પછી પાછું મારે તકલીફ પડી જાય એના કરતાં ના જવું સારું. બરાબર ને? યસ. તમે બધા એવું વિચારતા હશો કે મારા વાળ કેમ આવા વ્હાઈટ કાળા થઈ ગયા વ્હાઈટમાંથી તો ડાય કરાય છે મેં આજે હો. એટલે હું કહી દઉં ભાઈ જો હું ચોખ્ખું બોલવાવાળો વ્યક્તિ છું એટલે કહી દેવાનું સાચે સાચું કહી દેવાનું જેને જે બોલવું હોય એ બોલે. 15 દિવસે કરાવવી પડે તમારે ના આ લોકો તો યંગ છે હું થોડો બધા કરતાં મોટો છું એટલે મારે કરાવવું પડે તો હું બોલી દઉં છું. અચ્છા એક મોટા છે એમના ઘરમાં બી કોઈ વડીલ છે ને એ બી કરાવે છે તો કઈ વાંધો નહીં એમના હસબન્ડને હું રિલેટ કરું છું અને મારે કરી દેવું ભાઈ આમ ઘણા બધા લોકો છુપાઈને કર્યા હોય ને કોઈને કહે નહીં રાઈટ તો ભાઈ બોલવાનો. આ છે ને સંતૂર મોમી લાગે છે અને એમના હસબન્ડ છે ને સંતૂર ડેડી જ લાગે છે. એ બંનેનું કપલ તમે ફોટોસ જો ગરબા અમેઝિંગ કરે છે બંને જણા સિંક્રનાઇઝેશન. તમે એટલા લકી નથી કે મને નથી આવડતા ગરબા પણ they both are very lucky. તમે ગરબા રમવાનો શોખ છે. હા અને પરાણે લઈ જાય. બીજી બધી વાત જવા દો આ સંતૂર મમ્મી ને સંતૂર ડેડી શું કહેવાય આઈ ડોન્ટ નો. અને બીજું એક વસ્તુ કહું તમને ગાઈસ નવરાત્રી આવે છે સો કોણ કોણ હવે ગરબા ક્લાસીસ જોઈન કરેલા છે કમેન્ટ જરૂર કરજો. આનો ઘરવાળો તમને ગરબા નથી બહુ ગમે. ગરબામાંથી તો પ્રેમ થયો છે એ લોકોને. હા આઈઝ મળી ગયા છે ત્યાં આમ પેલું શું કહે ગુટરગુ. મારો ભાઈ બિચારો છેક નિકોલ આવતો હતો ગરબા રમવા. ઓ બાપરે ફિલ્ડિંગ ભરવા કહેવાય. ફિલ્ડિંગ પણ આ તમારા ભાભી ભાવ બહુ ખાતા હશે ને એવું 100% કહી દઉં. બિચારા તમારા ભાઈને મહેનત કરાઈને થકાડી દો. ત્યારે જોઈ લેજો કે હું ભાવ ખાઉં કે કેટલું એક મીટિંગ કરશો તમને મજા હું એવું વિચારતો હતો કે એમના હસબન્ડને બહુ બધું બોલાવવું પડતું હશે ને શાંત એમ બોલે નહીં પણ હવે આ જે લીટી બોલી એના પરથી એવું લાગે છે કે એમના હસબન્ડે વિચારવું પડતું હશે કે આ ના બોલે તો સારું. એકચ્યુઅલી એવું છે નહીં આખા ફેમિલી પ્લીઝ બંધ આવો. નહીં પણ ટોકેટિવ હોવું જોઈએ મજા આવે લાઈક સાચી વાત છે. એ તો એમની સ્કૂલ જાય She છે. is talkative but she is camera conscious એવું છે. હોઈ શકે. કેમેરો સામે આવે ને એટલે આમ ઓછું આમ કોન્શિયસ થઈ જાય ના બોલી શકે. સાચી વાત છે. અમને બરાબર સંભળાયું નહીં શું કીધું તમે? બોલ એકવાર સાચી સલાહ હતી. ફ્રેન્ડ ને અહીંયા સાઈડમાં મૂકી દો. હા હા યસ હા બરાબર એટલે હા. પછી ફ્રેન્ડ જોઈ શકો છો. હા બોલવાની સાથે એમના હાથ પગ બી ચાલવા માંડ્યા. વાહ ભાઈ વાહ મજા આવી ગઈ. તમે જાણે હેરાન ના કરશો એમ મૂકી દો. એમને. સાથે રમે. ભાઈ તમે બંને એમ. ખોટું ના લગાડતા મારો હસી મજાકનો સ્વભાવ છે અને ખોટું લાગે તો રાત્રે 2 રોટલી વધારે ખાજો. એવું એ બધાને કહેતી જો ખોટું લાગે તો રાત્રે 2 રોટલી વધારે મને નહીં ખાવાની. લાગતી પણ મારાથી ઘણા બધા લોકોને લાગે છે. દાદાજી કોને લાગે એટલે તમને ટોન્ટ મારે છે આ તો નથી હોતી ને તો યાર મજા નથી આવતી હો યાર. આઈ નો મને ખબર છે તમને લોકો નહીં ગમતું હોય મારી ખબર. હા. બી નથી ગમતું. સો ભાઈ અમારા ખાવાની વ્યવસ્થા જાળવવા માટે ને બધું કરવા માટે રુચિ આવી ગઈ છે યસ અને બધું જે નાનું મોટું કામકાજ કરવાનું હોય કરીને પાછી જશે. યસ પછી પાછા જઈને પપ્પાને એકલા મૂકીને જતી રહી. યસ અત્યારે પપ્પા માટે રાહ જોઉં છું ખાસ કરીને પપ્પાએ કીધું તું બહેનોને મારે જોર છે આજે. એની પહેલા તમારે નીકળાશે તો નીકળાશે. પપ્પાને આયા પહેલા. યસ ચોકલેટ આપે બકા તું લાવી હતી એક ચોકલેટ આપ બકા મને. હા કઈ છે બતાય તો બધાને બતાય. આ ચોકલેટ મને બહુ જ ભાવે છે. શું નામ છે ખબર? હા નટેલાની બહુ મસ્ત હોય છે અને ખાવાની બહુ જ મજા આવે. હું ખોલીને આપું. સો હમણાં હું ખાઈશ ગાઈશ બહુ જ મજા આવી જાય. ખોલી આપું? અને હવે આન જો યાન આજે ઘરે આવે તો રોનક અલગ અલગ થઈ ગઈ. જો ફેંક્યું. એ હાથે કરીને ફેંકે છે નીચે. હા હવે ધોઈને આપજો બકા એને. હા ધોઈને આપું. કલાકાર चल અહીંયા છે જો જે જે બાપા જે 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 જે
વ્યાનું બોલો હા જો મમ્મી લાવી ધોઈને લાવી લઈ લે 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 બેટું મારી કે લો ધોઈ લાઈ મમ્મા લે કુડુ 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 લે લે નથી લેવું હવે એને લેવું બી નથી કઈ વાંધો નહીં. નીંદલી આઈ લાઈ તો પછી છોડાય ને થોડીક વાર સુવડાઈ દો એને થોડી વાર હા હા વ્યાનનું ઘોડિયું સેટ કર્યું વ્યાન ત્યાં રમવા માંડ્યો અને હવે મારી ચોકલેટ ખોલીને આપશે આનું નામ રુચિ મસ્ત ચોકલેટ છે જે હા હા લોકોને એકચ્યુઅલી આઈ ડોન્ટ નો જેને ખાધી હશે એને ખબર હશે જેને નહીં ખાધી હોય ને એને ટ્રાય કરજો વડાએ ચોકલેટ બનાવી છે અમુક લોકોને નથી બી ખબર હોતી આપણને બી જો કે હમણાં જ ખબર પડી થોડા ટાઈમ પહેલા જો અને એમ આખો ક્રિસ્પી છે અને પછી બાઈટ કરીને બતાવો અંદર આવી રીતે નટેલાનું ફિલિંગ છે ફિલિંગ છે મસ્ત છે ને જોરદાર અને મૂક્યા પછી જે આમ લાગે ને આપણે સ્વર્ગમાં છીએ કેલરીઝનો બોમ્બ હા એવું થાય ક્યારેક ચાલે ગઈ છે થોડુંક ખાઈ શકાય અને લિટરલી નટેલા મેલ્ટેડ હોય છે પાછું હા મેલ્ટેડ હોય છે પપ્પાને ખબર નથી કે આવી હોય પપ્પાએ આમ પિચકી બધું નટેલા બહાર હવે જેન્યુઅલી કહું છું કોઈ કે ભૂલ કરી છે આને ફ્રીઝમાં મૂકી છે ફ્રીઝમાં નથી મૂકવાની અચ્છા એવું હોય એમ અને બહાર રાખવાની જો નટેલા જામી ગઈ બહાર હોય ને તો નટેલા મેલ્ટેડ રહે ઘરની અંદર મમ્મી અને રુચિ ના હોય તો અમને ના ખબર હોય કઈ વસ્તુ ક્યાં મૂકવાની જ્યાં હોય ત્યાં બધું મૂકી દઈએ મેં મારી પીસ અડધો એમને આપ્યો જોયું ગાઈસ તમે પણ તમારા હસબન્ડ જોડે આવું કરો છો ગાઈસ આ દર વખતે કરે પેલી યસ કે છે પતિ પત્નીનો પ્રેમ યસ બહુ જ પ્રેમ છે ભાઈ હાસ તો રાખવો જ પડે ને હે એક જણે મેસેજ કર્યો છે કે જયભાઈ તમે અને રુચિભાઈ ઝઘડતા જ નથી અમે ઝઘડીએ છીએ ને એ તો કોઈ નહીં ઝઘડતું હોય હા આમાં ઝઘડો બી થાય છે ગાઈસ પણ બીજી મિનિટે કંઈ ના હોય હા એ છે. એવું બહુ મનમાં નહીં રાખવાનું હા તો બહુ મનમાં નહીં રાખવાનું હા નથી જ રાખતો બગાવો હા શું છે બીજલબેન તમારા શું સમાચાર છે કંઈક સારા સમાચાર આપો બીજલબેન એ દદ્દુ આયા જો દદ્દુ આવી ગયા દદ્દુ જલ્દી દદ્દુનું expression દદ્દુ લો આવશે કેવા હવે. માટે. દદ્દુ આવ્યા છે કોણ આવ્યું જુઓ આપણે બધા જોઈએ હવે કોણ છે કોણ છે કોણ છે કોણ છે જો દદ્દા દદ્દુ જો કેવા એક્સાઇટેડ પપ્પા એકદમ એક્સાઇટેડ થઈ ગયા પપ્પા જો દદ્દુને જોયા પાછું ઊંચો થઈને જુએ છે એ જો પપ્પા તમે આ એટલે અવાજ કરવા માંડ્યો હમણાં તો cranky થઈ ગયો હતો cranky. હા દદ્દુની જોડે મેચિંગ કર્યું white. અરે વાહ હવે દાદાને હેરાન કરશે વ્યાનો જો વાલી કરવી છે વાલી કરે લાડક આવ્યો છે ભાઈ પપ્પાનો દાદા બહુ મિસ કરતા હતા વ્યાનને આજે મેં વિડીયો કોલ કર્યો ને સવારમાં એટલે પપ્પા કે આજ તો મને તું ભલે હું રાત્રે 12 વાગે બી તું અહીંયા આટો મારવા નીકળે ને તોય મને ફોન કરીને મને બતાવજે વ્યાનને હા, મજા આવી ગઈ વ્યાન આજે આવી જ ગયો સાંજે હા, ચલો દાદાને કે હવે કલાક રાખો તમે ઓ બાપરે. 1 કલાક દાદાને સોંપી દઈએ હે શું લાવી રુચિ તો આટલું બધું કપડાં બધા ધોવા નાખવાના ના પપ્પાએ જમવાનું ચાલુ કરી દીધું છે દીધું છે શ્રાવણીય સોમવાર છે ભાઈ શ્રાવણીય સોમવાર ફાસ્ટ હતો આજે તો શ્રાવણીય સોમવાર કરે પપ્પાએ કેવા ધુમાડા નીકળ્યા છે ને ભાતમાંથી તો મસ્ત એકદમ શેનું શાક છે આજે ચોરી બટાકાનું શાક ટિંડોળા બટાકાનું ટિંડોળા બટાકા છે અને તમે જોઈ શકો છો ફ્રૂટ સલાડ આ દાળ પીધી અને હવે ફ્રૂટ સલાડ પપ્પા મમ્મીને ફોન કર્યો કે નહીં તમે કેમ એ મેં 3-4 ફોન કર્યા એનો એક તો આવો જોઈએ કે નહીં આજે એકચ્યુઅલી મેં બી કર્યો પણ મને લાગે છે નેટવર્ક એરિયાની બહાર હશે એવું હશે એટલે મેં અચ્છા એવું અચ્છા થયું. મમ્મીએ 2-3 વિડીયો મોકલ્યા છે હા. હમણાં હું તમને શેર કરું આની ઉપર આગળ Yes. લાઈક બધી ડિટેલ્ડમાં વિડીયો મોકલ્યા છે બધા ત્યાંના હેવી નામો છે નદીઓના અને જગ્યાઓના હા. સો હું પ્રોનાઉન્સ નહીં કરી શકું પણ આમાં હું શ્યોર જોઈન્ટ કરી દઈશ બોલો બાકી કહો રાજુ દાદા તમારે આની ઉપર ઘી નહીં નાખવાનું રેડવાની જેમ
ભાતમાં હા પછી ભાત ખાવાનું ચાલુ કરવું પછી ને ઘી વગર તો ના ખાય આરવી. આરવી હું શું ખાઉં છું તું મારી જેવી તને શેની ટેવ છે? ભાત ઉપર ઘી નાખવાનું, મીઠા ભાત તો હોવો જોઈએ, એની ઉપર પાછું ઘી નાખવાનું, સાથે રસ તો હોવો જોઈએ. અને પછી ઓલા અડદના પાપડ આવે છે ને, તેના પાપડ આવે છે ને, એ રસ ચોખાના પાપડ? હા, હા. ચોખાના પાપડ ખાઈએ ને રસ સાથે તો બહુ જ મસ્ત. એ જયફોએ શીખવાડ્યું છે એટલે ત્યાં અમારા ઘરે જઈને છે ને લોહી પીવે કે ભાતમાં મીઠું કેમ નથી નાખ્યું, ફુવાની જેમ ભાત એવા નહીં હોય તો હું નહીં ખાઉં. અમારા ઘરમાં ગાઈસ થોડાક ભાતમાં સહેજ મીઠું નાખે હા. અને મીઠાની ઉપર ઘી નાખીને દાળ નાખીને ખાઈએ અને રસને પેલો પાપડ આવે ને આપણો ચોખાનો એમાં આપણે આમ ભરી અને આમ રસ કરીને આમ ચમચીથી નહીં પીવાનો, એવી રીતે પીને ખાઈએ એ એટલે મજા પડી પાપડમાં જાય. ભરાઈને ખાવાનું. હા બહુ મજા એવું આવે. આરવી શીખી છે એટલે હવે છે ને ત્યાં બી એવું કરે કે રસ બનાવ્યો હોય ને તો પાપડ ના બનાવ્યો ને એટલે કહેશે કે ના પહેલા પાપડ તળો તો જ હું તો ખાઈશ. શું કરીશ? હા એટલે ફુવાએ શીખવાડ્યું હોય ને એ બધું બહુ આમ શીખી ગઈ છે એ તો એવું જ હોય ને, ખાવાનું એમ. એવી રીતે જ ખાવાની મજા આવે. પછી ફુવાને એક વસ્તુ કહું, ફુવા સ્પેશિયલ ટ્રીક શું કરે છે, હા. પાર્લેજી હોય ને એને પાણીમાં બોલીને ખાવાનું બહુ જ મસ્ત લાગે, સાચું કહું. હજી વગર એક કોમ્બિનેશન બધું શીખવાડે ને એવું કરે પાછી આઈડિયા. આવી તો પોલ પટ્ટી ખોલે છે ભાઈ. આવું બધું કઈ નહીં દેવાનું બકા, આવું તો આપણે પ્રાઇવેટમાં કરવાનું કહેવાય નહીં. પણ એકવાર ટ્રાય કરજો પાર્લેજીના પાણીમાં બોલીને ખાવાની મજા આવશે. પછી એ ઢોસા બી કંઈક અલગ જ ટેકનિક થી શીખી છે. કેવી રીતે? તમે જો ખાવ છો ને એ ઢોસાની રીતે. ઉપર પહેલા થોડીક જે ભાજી નાખવાની, તમારું જેટલું મોઢું હોય ને એટલી ભાજી નાખવાની હા અને ઢોસો લેવાનો. પછી એની ઉપર બધા ટાઈપનો જે ટાઈપની તમે ચટણી ખાવ ને એ નાખવાની, એની ઉપર ભરીને સંભાળ નાખવાનું અને પછી ચમચીમાં લઈને ખાવાનું બહુ જ મસ્ત લાગે, સાચું કહું છું. અને પહેલું સેન્ટેન્સ તમારું મોઢું હોય ને એટલો બાઈટ તોડીને મૂકવાનો એમ. ચમચીમાં એટલો જ લેવાનો એમ. એટલે હું એવી રીતે ઢોસો ખાઉં છું કે લાઈક ઢોસાને આમ કટ કરીએ આપણે, પછી એની અંદર થોડુંક માવો આપણે ઉપર મૂકીએ, પછી એની ઉપર આપણે બહાર જમાડીએ તો 4-5 પ્રકારની ચટણી આપી હોય એ બધી ચટણીઓ નાખવાની અને એની ઉપર સંભાર નાખવાનો અને પછી એ જે કોળીઓ હોય એને ચમચીમાં ભરીને ખાઈ જવાનો, એકદમ યમ્મી લાગે. ફૂલ ચટણી નાખવાની, બહુ જ મજા આવે ખાવાની. હા. હા જયની બધી અમુક તો છે ને એવી પેટન્ટ છે. અને પપ્પા સુખડીનો વ્લોગ બનાવ્યો હતો ને એ જય હજી સુધી મૂક્યો નથી. કેમ ભાઈ? બેન મમ્મીએ મહેનતથી બનાવ્યો હતો ને. અરે પપ્પા ભૂલી ગયો છું, હા, કાલે ને કાલે જ મૂકી દેજો. કાલે મૂકી દઈએ ભાઈ. ચલો હા, કાલે મૂકી દેવામાં આવશે. માણસથી ભૂલાય તો ખરી જ ને. માણસથી ભૂલાય મહેનત કરવાની. સાફવાની સાઈડ ના લઈશ. હું ફુવાની જ હા. લઈશ, હું ફુવાની જ લઈશ. મીનાબાઈ અને મેં તો હું તો ઊભી થી સાઈડમાં પણ મીનાબાઈ સુખડી બનાવી છે. અરે મીનાબાઈ એનો તો vlog કરી નહીં મૂક્યો તો મીનાબા ત્યાંથી ફોન કરશે મારો બ્લોગ હજી સુધી આવ્યો નથી યુટ્યુબમાં કેમ જે તે મૂક્યો નહીં. તો સુખડીનો બ્લોગ બનાવવા માટે 50 વાર કીધું સુખડી બનાવી હા બનાવી પેલી મહેનત કરીને તમે લોકોએ. હા તો અને vlog પછી મૂકે નહીં તો પછી. મૂકે નહીં તો પછી અરે અમે એકચ્યુઅલી બગાડ- ગાઈઝ એકચ્યુઅલી એવું થયું છે આની અંદર કે અમારા જે ડેઈલી જમવાના જે વ્લોગ્સ આવી રહ્યા છે, હા. શું હું એક કસમાં છું કે હું જે એ સુખડીનો વ્લોગ રેસીપી છે આખી ડિટેલ્ડ, Yes. પછી જે વ્યાનનું અન્નપ્રાશન હતું એનું ડિઝાઇનર આઉટફિટનો બી વ્લોગ છે, હા, બધું BTS વ્યાનના છે. અન્નપ્રાશનના BTSનો એક ત્રીજો અલગથી વ્લોગ છે. Yes. આ બધા વ્લોગ છે તો હું ક્યારે મૂકું, બિકોઝ મમ્મી નથી તો જે દિવસે અમે વ્લોગ ના મૂકી શકીએ, ક્રિએટ ના થાય એ દિવસે મૂકીએ તો એ દિવસ અમારો કાઉન્ટ થઈ જાય એમ. સો મૂકી નથી શક્યો, બટ કાલે શ્યોર હું મૂકી દઉં છું. કાલે આવ્યો મૂકવો vlog. જ પડશે. યસ યસ. મમ્મી ત્યાંથી મને ફોન કરીને જો પૂછ્યું કે હા. મારો સુખડીનો વ્લોગ ક્યાં ગયો તો તમારી આઈ બની. આ બનવાની છે મારી. ના ના આપણે મસ્ત વ્લોગ છે, સુખડી બહુ મસ્ત બની હતી, એ આપણે મૂકીશું. અને ખાઈ ગયા હતા અમે તો, મસ્ત સુખડી હતી. અરે એ તો 2-3 કલાકમાં તો સફાયો થઈ ગયો. પપ્પાનો ગચાગચ. અરે ગજાગજ શું છે? હવાનું ભૂખ્યો તો માણસ થાય નહીં યાર, ગજાગજ. તો ગચાગચ ખાવ છો તો ગચાગચ તો કહું જ ને. પપ્પાને એવું ગચાગચ નહીં ગયા કહેવાનું. હતા ત્યાં હું ક્યાં ખાઈ શક્યો હતો? હા યાર, કાલે સરપ્રાઈઝલી એવું થયું કે કાલે ત્યાં અમે આરવીની બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હતા, હા. ત્યાં આગળ અમે એટલું ખાઈ જ ના શક્યા. આરવી ખબર બી નહીં. ના ખાઈ શકી. આરવીની પોતાની અને ત્યાં birthday સન્ડે હતો ગઈ કે અમે દરેક જગ્યાએ સન્ડે જતા આવીએ છીએ, પણ કાલે એવું બન્યું કે લાઈક
ખબર નહીં અમારું ડાયજેસ્ટ સિસ્ટમ ગણો કે જે વર્ષું હતું કે બધાનું એક સરખું જ બરાબર થયું. તમે લોકોએ ગજાગજ ખાધું તું એટલે હા બહુ મસ્ત જમવાનું એમ જમ્યા કહો કે સવારમાં ગજાગજ ખવાઈ ગયું હતું બહુ કાલે તો ખવાઈ ગયું. આરવીના બર્થડે નો દૂધ પાક બી આવ્યો હતો એટલે ઉપરની ફૂટ સલાડ આ રહ્યો ને ફ્રૂટ સલાડ લીધો જ છે ને પપ્પાએ. હા. જુઓ જુઓ આ રહ્યો જો હજુ બીજી વાટકી તો ભરશે પપ્પા હમણાં. બીજી ભરી દીધી યસ પપ્પાને ભાવે છે ફ્રૂટ સલાડ દૂધ પાક જઈને ફ્રૂટ સલાડ ભાવે એટલે સ્પેશિયલી મમ્મીએ ફ્રૂટ સલાડ બનાવ્યો કે દૂધ પાક જઈને નથી ભાવતો એટલે ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ ભાવે છે. તો તારે ખાવા નથી અત્યારે? મારે તો મારા ઘરે જઈને ખાવાનું છે અમારા ઘરે તો સારું મેનુ છે શું બનાવ્યું છે? આ બોરિંગ મેનુ નથી શું બનાવ્યું બહારથી સબ્જી આવવાનું છે અને પરોઠા વાહ. ના ના બેટા એવું નહીં કરવાનું રોવે છે જો ગ્રામે ધ્યાન તોફાને ચડ્યો છે. રુચિ શું કરે છે? હા ક્યાં ચાલી રુચિ? તૈયારીમાં થઈ ગયું એટલે મેં કીધું કપડાં થોડા સોર્ટ કરી દઉં હા આવી છું તો બધું પતાઈને જવું હવે ઇસ્ત્રીના કપડાં જે આપણા ઘરના રેગ્યુલર કપડાં એ બધું વાઇન્ડ અપ કરી લઉં ને કરવું જ પડશે ને બકા. હા યાર બાકી હું ને પપ્પા એકલા તો કેટલું પહોંચી વળશું. એ જ તો આ ઇસ્ત્રીના કપડાં યાર રુચિ આવી અત્યારે એટલે બધું સેટિંગ કર્યું. બાકી બધું અમારે એમને એમ પડી રહે. બધું થઈ જશે પણ હવે હું આવીશું અડધી કલાકમાં એક બીજા કામવાળા ભાઈને બોલાવે છે એમની જોડે બધી મીટિંગ કરવાની છે મારે હમણાં. અચ્છા એવું છે. મીટિંગ છે મીટિંગ કરીને એને બધું સમજાવીને જઈશ અને મારું કામ આરવી કરી રહી છે આલડ હા આલડાના સૂર કંઈક અલગ જ છે પણ વ્યાન સુઈ જશે મજા આવી જાય ગાઈસ આવું એટમોસ્ફિયર જોવાની. આમ ઘરમાં રોનક લાગે. વ્યાન અને રુચિ આવી જાય ને એટલે. તો પછી અને તોફાન થઈ જાય મમ્મીને તો અમે મિસ કરીએ જ છીએ યાર. હા મમ્મી ફટાફટ આવી જાય એવું ના કહેવાય કારણ કે મમ્મી ચારધામ જે બી યાત્રા કરવા ગયા છે બદ્રીની બદ્રીની યાત્રા જે કરવા ગયા છે એ પૂરી કરીને આવે તો જ સારું છે. હા સાચી કારણ કે અધૂરી મૂકીને આવે ને મમ્મી તો ફરી પ્લાન કરે એવી છે. ના ના સરસ દર્શને થઈ જશે આપણને બી દર્શન કરાવશે બધાને દર્શન કરાવશે હા એટલે જો હવે મારું આ કામ પતી સો આની ગયું ક્લિપ્સ છે. હું મૂકું છું ગાઈસ તમે જોતા રહેજો. Yes. મમ્મીની અપડેટ્સ હું આપતો રહું છું. સો સ્ટે ટ્યુન કરજો આની અંદર. આ છે અલકનંદા નદી છે જે બદ્રીનાથથી અહીંયા આવી હોય છે. અલકનંદા નદી અહીંયા એનું સંગમ થાય છે જેનો કલર છે ને થોડોક બ્રાઉન ભૂરા જેવો છે અને આ બાજુથી ગંગોત્રી બાજુથી ભગીરથી નદી આવી રહેલી છે જે આ ભગીરથી નદી આવેલી છે જેના બંને નદીના સંગમ સ્થાન છે જેનું બંનેનું જળ છે ને અલગ અલગ કલરમાં દેખાય. જે ભગીરથીનું જળ ગ્રીનિશ બેઝ ઉપર છે પેલું ભૂરા કલરમાં છે. અહીંયા એનો સંગમ થઈ રહેલો છે. આગળ જતા ગંગા સ્વરૂપે આગળ વધે છે. બંને નદી ગંગા સ્વરૂપે આગળ વધે છે અને જે હરકી પેઢી હરદ્વારની અંદરથી પસાર થઈ રહી છે અને છેક ગંગાસાગર કલકત્તાની અંદર ગંગાસાગર છે ત્યાં આગળ એને પહોંચે છે. તો અહીંયા બધાએ પણ સ્નાન કરી દીધું છે. ગંગા સંગમ સ્થાન ઉપર જેટલા પણ ભેગા હતા એ બધાએ અહીંયા સ્નાન કરેલું છે. પિતૃની પૂજા પણ કરેલી છે અને બધાને સંતોષકારક બધાએ જળ લીધું છે. જોડે પણ જળ લઈ લીધું છે જે નથી આવેલા એમને આપવા માટેનું. તો સર્વને આપણે આશીર્વાદ સ્વરૂપે જળ લીધેલું છે. બધાને ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ધારી દેવી ઉત્તરાખંડના 4 ધામની રક્ષક છે અને ધારી દેવી પાણીની વચ્ચે આવેલું સરસ મંદિર છે. ઉત્તરાખંડના લોકો એને પોતાની દેવી માને છે જેવી આપણે અંબાજી માતાને માનીએ છીએ એવી. અને અહીંયા બધા શુભ કાર્યોની શરૂઆત ઉત્તરાખંડના લોકો ધારી દેવીથી શરૂ કરે છે. બોલો ધારી દેવી કી જય. મસ્ત ડાયટ બોલ આવ્યો છે. પ્રોટીન પાવર બાઉલ આવ્યું છે આજે અને આ બધું તો ઠીક છે. ફ્રૂટ સલાડ પી ગયા મેં કીધું તો કેલરીઝ ઘણી હોય એમાં તો બી પી ગયા બહુ સ્વીટ લવર છું એટલે મારથી કંટ્રોલ ના થાય. કંટ્રોલ ના થાય Yes. કરેક્ટ અને પપ્પા શું કરે છે એવો? પપ્પા
હા પપ્પા કહે છે કે મારી રુચિ આવી છે બિચારી ક્યાંની કરી રહી છે તો થોડું થોડું હું હેલ્પ કરી દઉં. હાય ગાઈઝ, ગઈકાલની કમેન્ટ્સને હું રિપ્લાય આપતો હતો આજે બપોરે. સો એક વાત ધ્યાનમાં આવી, 2-3 જણાએ બહુ ખરાબ કમેન્ટ કરી છે. લાઈક કે તને બી નહીં ખબર હતી નહીં વાંચ્યું એટલે કે ભાઈ રુચિ શું કરે છે, આખો દિવસ તૈયાર થઈને જ ફરે છે, ખાલી શોપિંગ જ કરતી હોય છે, ખાવાનું બહુ મન થતું હોય છે અને કંઈ કામ તો કરતી જ નથી ઘરમાં, વગેરે વગેરે વગેરે. એને બીજું કામ જ શું હોય છે ઘરમાં, બધું કામ કરવા માટે તો કામવાળા છે આ તે. સો ગાઈઝ એ જે બી હોય, હું એટલું જ તમને રિક્વેસ્ટ કરું છું અથવા તમને સમજવા માટે હું રિક્વેસ્ટ કરું છું કે એક મોમને એના બાળક માટેની કેર કરવા માટે જેટલું બી ટાઈમ તમે આપો ને એટલો ઓછો હશે. એટલું તમે ધ્યાન રાખજો. અને મારા ઘરનું કામ કચરા પોતા થશે કે નહીં થાય, અમને થોડી અગવડ સગવડ પડશે કે નહીં પડે, પણ મારી વાઈફને વધારે ટાઈમ મળવાથી જો મારા બાળકનો ઉછેર સારી રીતે થતો હોય તો એમાં મને હું બધું જ સેક્રિફાઈસ કરવા તૈયાર છું. મારા મધર ફાધર બી સેક્રિફાઈસ કરવા તૈયાર છે. સો ગાઈઝ પ્લીઝ નેગેટિવ થોટ્સ ના લાવો, પોઝિટિવ વિચારો કે તમે અમારા ઘરવાળા લોકો એક બીજાની દીકરીને આટલું સરસ કમ્ફર્ટ ઝોન આપવા માગે છે. મારા મમ્મી નથી, એનો મતલબ એ નથી કે રુચિ બી ના જઈ શકે એના ઘરે, એ જઈ શકે છે. એને બી તો અત્યારે આરામ કરવાની જરૂર છે. અહીંયા આગળ મારી મમ્મીને જોડે હતા તો સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો, બંને જોડે કામ કરતા હતા. એ મારા મમ્મી ગયા, એની બી એવું મન થયું તો હું શું કામ એનું મન મારું, મારે બી એને જવા દેવી હતી. સો ઇટ્સ ઓકે. મારા અને મારા પપ્પાને તમને થોડો પ્રોબ્લેમ થશે તો ભાઈ એડજસ્ટમેન્ટ કરવું પડે. અને એવું નથી હું ત્યાં છું તો હું અહીંયા આવીને એવરીડે કલાક આવીને બધું જ મેનેજ કરીને જઉં છું. પ્લસ મતલબ જે મારા ઘરગાટી બી અત્યારે હાજર નથી. તમને લોકોને એ નહીં ખબર હોય કે હું કેમ ત્યાં આગળ ગઈ છું. મેઇન રીઝન એ છે કે મારા જે ઘરગાટી મેઇન છે એ નથી અત્યારે. મારે વ્યાનને રાખવાનો, એનું જમવાનું હું પોતે બનાવું છું, એનું અલગથી મારે કૂક કરવું પડતું હોય છે. હવે આ જય અને પપ્પા ઓફકોર્સ એ એમના કામમાં બહાર જતા રહેતા હોય તો મારે આને રાખીને સાથે સાથે વ્યાનને મેનેજ કરવું એ બહુ ટફ થઈ જાય છે. બહુ ટફ છે, બહુ ટફ છે. અને એ અત્યારે છે ને થોડું થોડું ભાખડિયા ભરતો મતલબ ક્રોલ કરતો થઈ ગયો છે તો એ 2 મિનિટ એક જગ્યાએ બેસતો નથી શાંતિથી. ઓવરઓલ કોને ફાયદો થાય છે આ વસ્તુ, જે સિચ્યુએશન ક્રિએટ થાય છે એમાં ફાયદો કોને થાય છે? હા, વ્યાનને, વ્યાનના ડેવલપમેન્ટને. કરેક્ટ. સો આપણે બધા એડજસ્ટ કરી શકીએ એમ છીએ, વ્યાનને અત્યારે એડજસ્ટ કરાવવાનું નથી. સો એના માટે થઈને અમે આ એન્જોય કરીએ છીએ. એન્જોય કરીએ So છીએ. guys, પ્લસ બીજું think એ છે positive, કે think લોકોને positive. એકચ્યુઅલી બિહાઇન્ડ ધ સીન્સ નથી ખબર હોતી. હું રાતના 1-1.5 વાગ્યા સુધી વ્યાનના કપડાં હું પોતે ધોઉં છું. Yes. એ તમને બધું જ અમે લોકો બતાવી ના શકતા કે હું શું શું કરું છું ઘરમાં. હું કુક કરતી હોય તો મમ્મી વ્યાનને રાખતા હોય, વ્યાનને મમ્મી સાચવતા હોય તો હું કંઈક 2-4 કામ બીજા કરી શકું. એવું બધું અમે લોકો આખો દિવસ તમને અમે લોકો નથી બતાવી શકતા. અમે ફ્યુ ગ્લિમ્સ બતાવતા હોય છે, એનાથી તમે લોકો અમને જજ કરતા હોય છો. બટ ઇટ્સ લાઈક કે ઓવરઓલ બધા જ કોઓપરેટ કરીને ઘરમાં સાથે ચાલે ને તો છોકરું બહુ સારું મોટું થઈ શકે. લાઈક તમે જે 2-3 જણાએ આવી નેગેટિવ કમેન્ટ કરી છે, ઇટ્સ ઓકે, એમના મનના વિચારો છે. બટ આવા વિચારો મને કે મારા પપ્પાને કે મારી મમ્મીને નથી આવ્યા. સો અમે લોકો વિચારતા જ નથી ગાઈઝ. ઇટ્સ ઓકે. મારી સિસ્ટર ત્યાં ગયા છે લગ્ન કરીને, મારી સિસ્ટરને મન થાય ત્યારે એ મારા ઘરે આવી શકે છે ને એ રહે છે, એનું જ ઘર છે. એવી રીતે રુચિ છે, એની મન થાય ત્યારે એના પોતાના ઘરે જઈ શકે છે અને રહી શકે છે. સો આવું બધું નીચા વિચારો બિલકુલ નહીં વિચારવાના. છોકરી માટે થઈને તમારા ઘરે કોઈકની દીકરી આવી છે એ બાબતે થઈને પોઝિટિવ વિચાર કરો. મારા મમ્મી પપ્પા છે, થોડું પ્લસ માઇનસ કરવાનું થશે તો એ વિચારશે. અને બિલકુલ એ લોકો એવું નહીં વિચારે કે આ રીતનું નહીં વિચારે, એ લોકો પોઝિટિવ વિચારશે. બિકોઝ વ્યાન માટેનું છે આ બધી કન્ડિશન્સ. સો થેન્ક યુ સો મચ. પ્લીઝ આને નેગેટિવ રીતે ના લેતા, પોઝિટિવ લેજો. જેણે નેગેટિવ કમેન્ટ કરી છે એના માટે બી હું રિક્વેસ્ટ કરું છું તમે પોઝિટિવ લેજો. અમારું જે હું તમને મેં એક્સપ્લેન કરી અમારી સિચ્યુએશન એને બી પોઝિટિવ લેજો. કોઈ આપણે ડિબેટ નથી, આ જસ્ટ રિક્વેસ્ટ છે. આ બધી કમેન્ટ આવી છે ને એની સાઈડ ઇફેક્ટ્સ બતાવું તમને. જો હવે રુચિ આ બધું કામ કરે છે ને એ બી મારે રેકોર્ડ કરીને મૂકવું પડશે અંદર જોડે જોડે. કારણ કે લોકોને એવું લાગે છે કે હું કઈ કામ જ નથી કરતી. અમારા ઘરમાં હું કહું છું કે છેલ્લા 2 મહિનાથી અમારી ઘરગાટી નથી તો બી લોકોને એવું લાગે છે કે અમે લોકો હું કઈ કામ નથી કરતી. કારણ કે હું છે ને ઓલવેઝ અહીંયા બેઠા બેઠા આપણે હોઈએ છીએ અને વ્લોગ ઉતરતો હોય છે. યાર અમારા તમે જે વ્લોગ જુઓ છે ખાલી 30 મિનિટમાં જ ઉતારેલો હોય છે. અને મારો એવો આગ્રહ હોય છે મમ્મી પપ્પાને અને રુચિને કે તમે બેસી જાઓ, બધું કામ પછી કરજો, આપણે વાતો કરીએ, એન્જોય કરીએ અને સરસ જમી લઈએ, પછી જે થતું હોય એ કરીશું. સો એટલા માટે થઈને આમાં કામ ક્યાંય દેખાતું નથી. અને લાઈક બધા કહે છે કે જયભાઈ તમે આખા દિવસનો વ્લોગ ઉતારો. સો ગુડ મોર્નિંગ એવરીબડી, બ્રશ કરતો પછી ઓફિસ જતો,
આ બધા વ્લોગ્સ હું બનાવું કે ના બનાવું ગાઈસ મને નથી ખબર એ ચાલશે કે નહીં. સો તમે મને એક્સપ્લેન કરજો કે હું કરું કે ના કરું. એક્સપ્લેન કરવાનું કે શું કહેવાય, સજેસ્ટ કરજો. સજેસ્ટ કરજો. કે- જેન્યુઅલી ટેલિંગ અમારી પાસે એટલો ટાઈમ રહેતો જ એટલો ટાઈમ નથી ગાઈસ, અને મારે છે ને જમીનોનું કામ છે. સો લેન્ડનું જે મારું કામ હોય હું તમને શું બતાવું. મારી કોઈ દુકાન હોય કે એવું કંઈ હોય કે એવું તો હું તમને સમજાવું કે હું આ કરું છું, આ નથી કરતો, આમ કરવાનું. જમીનમાં તો પેપર્સ હોય, ફાઇલ્સ હોય, એ જોવાની હોય ને સમથિંગ. તો એમાં તો કેવી રીતે હું તમને મારું વર્ક બતાવું. સો ડેઇલી વ્લોગ બનાવવા જોઈએ આખા દિવસના. ગાડી ચલાવતો, હાય ફ્રેન્ડ્સ, આ ચોડાફળીની લારી છે, આ સાડીની દુકાન છે, આમ તેમ આવું કરવું જોઈએ કે અત્યારે હું જે કરું છું એ પરફેક્ટ છે. સો ડુ સજેસ્ટ મી.